હેલો. હા, અશોકભાઈ વાત કરો? હા બોલો. હા, હું બજાજ કેપિટલમાંથી વાત કરું છું. એ હું હેલો. એ હું બજાજ કેપિટલ બજાજ કેપિટલ કંપનીમાંથી વાત કરું છું. એટલે શેની કંપની છે? હેલો. હા બોલો. એ શેની આવે કંપની? આપણે વીમાનું, ઇન્સ્યોરન્સનું ને એનું બધું આવે ને. હા. અને એક એડવાઇઝર કંપની છે. હા. કઈ જગ્યાએ? આપણે તમારો છોકરો આરવ છે એને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરેલું હતું ને. હા. એમાં સિલેક્ટ થયો છે? હા. હા, તો શું કરવાનું એમાં? તો એમનું છે ને ગિફ્ટ મેડલ ને સર્ટિફિકેટ લેવા માટે આવવાનું છે. હા, તો ગિફ્ટ લેવા આવી જાવ. ક્યાં આવવાનું? તમારે ને તમારી વાઈફને ને બંને વાઈફ ને મારે કાંઈ લેવા દેવાની. એને જાવ અહીંયા મોર શું કામ કરવી છે? એ પાછું હવે માથા ભારે છે. ખોટું મગજ મારી તો મજા ન આવે. કેમ માથા ભારે છે? એટલે માથા ભારે એટલે અમારી બેન અત્યારે અઠવાડિયાથી અબોલા છે. અચ્છા, એવું છે? હા, કેતા હોય તો એકલો આવું. ના, એકલા ને તો એમને તો બાયું હોય તો જ તમે આપો. એનું કારણ શું છે? એટલે અમે લગ્ન કર્યા, અમે શું પાપ કર્યા તો અમને નો આપો? અમે આ માણસનો જન્મ લીધો એ જ ખોટો લીધો. 2 મિનિટ. હા, કયો બેન ને ફોન કરો ને. હાલો તમે કયો ગિફ્ટ હું લેવા આવું છું. તમે કયો અહીંયા. ભાઈ, આ ગિફ્ટ લેવા હું આવું છું. બાયું નું નામ નહીં લેતા મહેરબાની કરી. એમને બાયું હોય તો જ તમે ગિફ્ટ આપો. અમે હું આ જન્મ લીધો ખોટી નો લીધો આવ જન્મ. બેન એમની બેન તમે આવી ના કઈ શું કામ કરો છો? અમે હું પાપ કર્યા? ના ભાઈ, તમે કાઈ પાપ નથી તો કર્યા. એમને તો એ ઓલી બેન એમ કેમ કહે છે કે તમારી બાયું આવે તો જ ગિફ્ટ આપી? બાયું એવું હું ઓલી કરી નાખ્યું. છોકરો મારો ભણવા મેં દીધો, સ્કૂલની ફી હું ભરું, કપડાં હું લાવી દઉં. બાયું ને કેમ મોર કરવાની? ના ભાઈ, એમાં એવું છે ને હા. કે એને જે સર્ટિફિકેટ મળે ને તમારા છોકરાને, એમાં મમ્મી અને પપ્પાની બેયને સિગ્નેચર કરવાની હોય. સિગ્નેચર હું મારી બાઈની આખી સિગ્નેચર હું આપી દઉં, પણ તમે એને લાવવાનું ન કહો. કેમ તમે નહીં ક્યાં લાગો? અરે કંટાળો બેન, એની વાત જાવ છે. હવે તો હું કરું? આ બાપનું નાક કપાવા વાટું સાનું મને ના પીડ્યા ખૂણામાં જા પીડ્યા ના હેડા. ભાઈ, કાલે છે ને એક તમારા જેવા જ કસ્ટમર હતા, બિચારા થાકી ગયા છે કે બેન તમે મેરેજ જ નહીં કરતા અમને કે. એ તો હું છે આ મેરેજ તો બેન એટલે કરવા પડે કે મા બાપની હિસાબે કે ઓલો ગામમાં સમાજમાં હગાવાલામાં વાતું થાય ફલાણાનો છોકરો વાંઢો એટલે અમે આ જતાવા એ આટલું લગ્ન કર્યા. નકા આમાં આપણને ખુશી જ નથી, બિલકુલ ખુશી નથી. ને એમાં બેન આ એવી ભટકાઈ ગઈ ને એટલે એની વાત જાવજો. તમારી પાસે હું હવે લાવું ને તો તમે એમ કહેવો ભાઈ તમે છૂટા છેડા કરો, પણ આજથી તમે છૂટા થાવ. અરે અમુક બાયું એવી હોય ને, અમે કંટાળી જાય. અહીંયા ફેમિલી આવ્યું હોય ને તો પછી એમ તમે પાસે એમ કહો કે એને લઈને આવો તો જ ગિફ્ટ મળે. તો અમે હું પાપ કર્યા? ના ભાઈ, એમાં એવું જો હું તમને કહું ને, તમે કઈ પાપ નથી તો કર્યા. અને તમે જે કહો છો ને એ હું સમજી શકું છું કે તમે કેટલા તો તમને લાખ માતાજી મારી માં ભગવતી તમને સુખી રાખે, પણ ગિફ્ટ મને આપો. હું બે નહીં આવીએ ભાઈ. હું જો મારા બસમાં હોય ને તો હું તમને ગિફ્ટ અત્યારે આગળ મારે સાઈડમાં નથી ન કરે એને આગળ હું લેતો ગાલ તો ઘડીક પૂરતી અડધો કલાક વાઇફ બની જા. તમને હાથ જોડીને વિનંતી કરું બેન, તમે એનું બાયુનું નામ લ્યો માં. બાયુનું કોઈક નામ લઈને તો મારો મગજ હલી જાય. એકલો હું આવું ગિફ્ટ લેવા. ભગવાન, એમાં એવું જો ભાઈ મારું હાલતું હોય ને તો હું તમને સ્પેશિયલ તમારે બેન એમ કહી દઉં ને આના વાઈફ બહાર ઉભા છે ને આ ભાઈ અંદર આવ્યો ગિફ્ટ આપી ગયો તો અમાર સર એમ કે બહાર નથી ઉભું રહેવું, આપણે અંદર વહ્યા હોય એમ કે અમાર સર ને અમે નથી પહોંચતા ભાઈ. તો બેન તમે આવી કરો ને નો મજા આવે. આજ તમે બેન મને ફોન કરી મારો અડધો દિવસ બગાડી નાખ્યો. હાવ ધનોત પનોત કરી નાખ્યો. એના નામ લેવાથી ને મારું અત્યારે કામે નહીં થાય. એ ભગવાન, એટલા બધા એટલો હવે વિચાર તમે ખાલી હવે છે ને રાતે હોવો ને બેન એટલે પાછલી રાતે વિચાર કરજો કે આ માણસ કેટલો કંટાળ્યો. ભાઈ કયા એરિયામાં રહ્યો છો? એરિયો યોગી ચોક. અમે યોગી ચોક થી જ એવી તિરુપતિમાં રહું છું. ઓય બાપા તો મેરા તિરુપતિમાં જ રહો છો? તો વાંધો નહીં. હવે ગિફ્ટ નો આવે તો પણ મારી દુકાન ત્યાં સહજાને નેટ જોયું. કઈ દુકાન? વર્ણી રાજ જવેલર્સ. ઓળખો છો?
હા ભાઈ પોતે આયમ પોતે ને બાયું ભલે મને ગોતે. હું સારી રીતે ઓળખું છું ને તમારા શોપ પર કેટલી વાર આવી છું. તો મહેરબાની હાથ જોડીને કહો દુકાન આવીને કઈ મારી બોલ છતી કરતા ને હું મરાઈ જાય દવા પીવાનો વારો આવજો હો બેન. તમે છે ને તમે મને સારી રીતે ઓળખો તો. એવું છે? હા. તો મેરા તો હવે તમે મારી આમાં ન આવતા. ના ના ભાઈ અમે હું તમારી વાઈફ ને ઓળખું છું પણ મને ખબર કઈ નોય નોય એલા એવું ક્યાં બોલો ઓળખતા હોય તો આ ખોટું બોલો. પણ ભાઈ હું કાંઈ પંચાયત કરવા નથી આવવાની મારી પાસે ટાઈમ નથી એવો. તો વાંધો નહીં તમ તારે રાજી ખુશીથી મારે દુકાન આવજો ઘરેણું ચાંદી જે જોતું લઈ જા પણ મારા વિશે કાંઈ બોલતા નહીં હસ સ્માઇલે નહીં આપતા ન કરે મને એની સજા ભોગવવી પડશે. ના ના કાંઈ વાંધો નહીં. ઓકે હું એકલો આવું ગિફ્ટ લેવા ક્યાં આવવાનું?